ઈરાન અમેરિકા વચ્ચે યુદ્ધ બંધ કરવા મુદ્દે સમજૂતી ન થતા વિશ્વ બજારમાં ક્રૂડનો ભાવ $126 પ્રતિ બેરલને પાર. ક્રૂડની વધતી જતી કિંમતથી પરેશાન અમેરિકાએ વિશ્વના દેશોને હોર્મુઝ ખોલાવવા ખાનગી સંદેશ મોકલ્યા. ક્રૂડના કડાકાથી મોડી રાત્રે ડાઉ જોન્સ ઇન્ડેક્સમાં 700 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો. મજબૂત કોર્પોરેટ પરિણામો અને ક્રૂડમાં કડાકા બાદ પીછેહઠથી રોકાણકારોના વલણમાં સુધારા તરફી વલણ. જબલપુરના બરગી ડેમમાં ક્રૂઝ ડૂબી જવાથી અત્યાર સુધીમાં 4 લોકોના મોત અને 15 લોકોને બચાવી લેવામાં આવ્યા. હાલ ઘટના સ્થળે બચાવ કામગીરી ચાલુ. ગુજરાતના દ્વારકા ખાતે જિલ્લા વહીવટીતંત્રે રૂપાણ બંદર, મીઠાપુર અને આરંભડામાં ગેરકાયદેસર બાંધકામો દૂર કર્યા. 2 કરોડ રૂપિયાથી વધુની કિંમતની લગભગ 2400 ચોરસ મીટર સરકારી જમીન પાછી મેળવી. આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે 4 વિકેટથી મેળવ્યો વિજય. અરશદની 22 રનમાં 3 અને રાશિદ હોલ્ડરની 2 વિકેટ.